નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંડક્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટરના એમસીક્યુ જોઈશું અને સાથે 250થી વધુ વન લાઇનર પ્રશ્ન જે કમ્પ્યુટર સબ્જેક્ટ માટે છે અને જે ઇમ્પોર્ટન્ટ છે એની પીડીએફ પણ તૈયાર થઈ ગઈ છે અને એ પીડીએફ તમે કેવી રીતના મેળવી શકો એ આપણે આગળ વાત કરીશું. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. તો પહેલો એમસીક્યુ છે કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. સૌથી આસાન એમસીક્યુ છે. તો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે. ચાર્લ્સ બેબેજે 19મી સદીમાં એનાલિટિક્સ એન્જિન નામના મેકેનિકલ કમ્પ્યુટરની શોધ કરી હતી. એટલા માટે ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ, વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર કયું હતું? વિશ્વનું પ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર કયું હતું? આમાં જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. પછી આગળ, કમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થતો હતો? આમાં જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. તો તમે સાંભળ્યું છે કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો, જે કદમાં ખૂબ જ મોટી અને વધુ ગરમી પેદા કરતી હતી. અને આજના સમયમાં અપડેટ થતાં થતાં આજે એક નાની ચિપમાં પણ કમ્પ્યુટર ચાલી શકે છે. પછી આગળ, આધુનિક કમ્પ્યુટરમાં કઈ પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ યાની કે એઆઈનો સમાવેશ થાય છે? યાની કે હાલના સમયમાં જે એઆઈનો ઇસ્તેમાલ થાય છે એ કઈ પેઢી છે? તો આમાં જવાબ આવશે 5મી પેઢી. જે હાલમાં જે આપણે કમ્પ્યુટરનો ઇસ્તેમાલ કરીએ છીએ એ 5મી પેઢીના કમ્પ્યુટર છે જેમાં એઆઈનો ઇસ્તેમાલ થાય છે. પછી આગળ, નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કામ કરે છે? તો આમાં શું જવાબ આવશે? ટચ સ્ક્રીન. અને કંડક્ટર જે ટિકિટ ઉઘરાવવા માટે જે મશીનનો ઇસ્તેમાલ કરે છે, જે મશીનનું નામ છે ઈ ટિકિટ મશીન, એમાં પણ આનો ઇસ્તેમાલ થાય છે. પછી આગળ, કમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો આમાં જવાબ આવશે સીપીયુ. અને સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જે કમ્પ્યુટરના તમામ કાર્યોનું નિયંત્રણ અને પ્રોસેસિંગનું કામ કરે છે. પછી આગળ, સીપીયુના મુખ્ય બે ભાગો કયા છે? જે હાલ જ આપણે સીપીયુની વાત કરી એના કયા બે ભાગ છે? તો આમાં આવશે એએલયુ અને સીયુ. એએલયુ એટલે શું થાય? આર્થમેટિક લોજિક યુનિટ, યાની કે આ જે છે એ ગણિત અને તર્કનું કામ કરે છે. જ્યારે સીયુ યાની કે કંટ્રોલ યુનિટ, જે કમ્પ્યુટરના તમામ કાર્યોનું સંચાલન કરે છે. પછી આગળ, નીચેનામાંથી કઈ મેમરી કાયમી મેમરી છે? કાયમી મેમરી. તો આમાં શું આવશે? રોમ યાની રીડ ઓનલી મેમરી. એ કમ્પ્યુટર બંધ થવા છતાં અથવા ડેટા બંધ થવા છતાં પણ તે સ્ટોર રહે છે. પરંતુ જે રેમ છે યાની કે રેન્ડમ એક્સેસ મેમરી, એ લાઇટ જતાની સાથે જ એ જે ડેટા છે એ ડિલીટ થઈ જાય છે. પછી આગળ, કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ. તો આમાં શું આવશે? બીટ. બીટ એ સૌથી નાનો એકમ છે, જે 0 અથવા 1 હોઈ શકે. અને 8 બીટ ભેગા થાય ત્યારે 1 બાઇટ બને છે. આ પણ સાથે ધ્યાન રાખજો કે 8 બીટ ભેગા થાય ત્યારે 1 બાઇટ બને. પછી આગળ, 1 મેગાબાઇટ યાની કે 1 MB એટલે કેટલા કિલોબાઇટ યાની કે કેટલા કેબી થાય? તો આમાં શું આવશે? 1024 કેબી. જ્યારે 1024 કેબી થાય ત્યારે 1 MB બને. અને આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર એ બાઇનરી સિસ્ટમ પર કામ કરે, યાની કે એની ગણતરી કેવી રીતના થાય? 2 ની 10 ઘાત. 2ની ઘાતમાં આની ગણતરી થાય, યાની કે 1024 થશે. પછી આગળ, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી? નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી? તો આપણે અહીં વિન્ડો, લિનક્સ અને એન્ડ્રોઇડ જોઈશું તો એ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે. પરંતુ જે MS ઓફિસ છે એ એક એપ્લિકેશન સોફ્ટવેર છે, એટલા માટે MS ઓફિસ એ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નથી. પછી આગળ, કમ્પ્યુટર ચાલુ કરતી વખતે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થવાની પ્રક્રિયાને શું કહે છે? કમ્પ્યુટર ચાલુ કરતી વખતે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને બૂટિંગ કહેવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટર ચાલુ થાય છે ત્યારે રોમમાંથી બાયોસ પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમને હાર્ડ ડિસ્કમાં રેમમાં લોડ કરે છે. આ પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે છે અને એની જ આ વાત કરેલ છે. પછી આગળ, કમ્પ્યુટરમાં ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? કોઈ પણ ફાઇલનું નામ બદલવું હોય તો ફંક્શન કી F2નો ઇસ્તેમાલ થાય છે. અને આપણે જાણીએ છીએ કે F1 થી લઈને F12 સુધી ફંક્શન કી છે, યાની કે ટોટલ 12 ફંક્શન કી, જેમાં F2નો ઇસ્તેમાલ એ ફોલ્ડરનું રીનામ યાની કે નામ બદલવા માટે થાય છે અને F5 એ રિફ્રેશ કરવા માટે એનો ઇસ્તેમાલ થાય છે. આગળ વધીએ એના પહેલાં તમારા માટે
કમ્પ્યુટર સબ્જેક્ટ માટે જેનું ગુણપાર કંડક્ટર માટે 20 માર્ક્સનું છે અને એના માટે 250થી વધુ વનલાઇનર પ્રશ્નોની એક PDF તૈયાર કરવામાં આવી છે, જેમાં બધા જ ઇમ્પોર્ટન્ટ વનલાઇનર પ્રશ્નો છે. લગભગ 300 જેટલા વનલાઇનર પ્રશ્ન છે અને તમે કમ્પ્યુટરની આગળની તૈયારી ચાલુ કરો એના પહેલાં તમે આ PDFના પ્રશ્નો ક્લિયર કરી લો એ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અને જે પણ વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય એની પ્રાઇસ માત્ર 49 રૂપિયા છે. અને જે પણ વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય એ આ નંબર પર મેસેજ કરી શકે છે. એમને સ્કેનર મળી રહેશે અને પેમેન્ટ થતાની સાથે જ આ PDF ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તો હવે આપણે MCQ તરફ આગળ વધીએ. MS વર્ડમાં દસ્તાવેજની ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું હોય છે? MS વર્ડ માટે docx હોય છે અને પાવરપોઈન્ટ માટેનું એક્સટેન્શન શું છે? તો PPTX છે. પછી આગળ MS વર્ડમાં લખાણના ફ્રોન્ટ સાઇઝમાં વધારો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઇસ્તેમાલ થાય છે? લખાણના જે ફ્રોન્ટની સાઇઝ વધારવા માટે કઈ શોર્ટકટ કીનો ઇસ્તેમાલ થાય છે? તો આમાં શું આવશે? Ctrl+Shift+Greater than. અને જો ફ્રોન્ટની સાઇઝ નાની કરવી હોય તો Ctrl+Shift+Less than નો ઇસ્તેમાલ થાય છે. પછી આગળ MS એક્સેલમાં રો અને કોલમના છેદબિંદુને શું કહેવામાં આવે છે? MS એક્સેલ હોય છે જેમાં રો અને કોલમ જે બિંદુએ છેદે છે એને શું કહેવામાં આવે છે? તો એને સેલ કહેવામાં આવે છે. પછી આગળ MS એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? તો આમાં શું આવશે? બરાબરના ચિહ્નથી. એક્સેલમાં સરવાળો, બાદબાકી કે કોઈ પણ ફોર્મ્યુલા ગણવાની હોય તો સૌથી પહેલાં બરાબરનું ચિહ્ન ફરજિયાત કરવું પડે છે. પછી આગળ MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? નવી સ્લાઇડ ઉમેરવા માટે તો નવી સ્લાઇડ ઉમેરવા માટે Ctrl+M નો ઇસ્તેમાલ થાય છે. જ્યારે પ્રેઝન્ટેશન ચાલુ હોય અને નવી સ્લાઇડ ઉમેરવી હોય તો Ctrl+M નો ઇસ્તેમાલ થાય, પરંતુ જો નવી ફાઇલ ખોલવી હોય તો Ctrl+N નો ઇસ્તેમાલ થાય છે. પરંતુ અહીં શું કીધું છે? નવી સ્લાઇડ ઉમેરવા માટે કીધું છે તો Ctrl+M આવશે. પછી આગળ WWWનું પૂરું નામ શું છે? તો આની શોધ ટિમ બર્નર્સ-લીએ કરી હતી 1989માં અને આનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. પછી આગળ ઇન્ટરનેટ પર વેબસાઇટ શોધવા માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે? ઇન્ટરનેટ પર વેબસાઇટ શોધવા માટે વપરાતા સોફ્ટવેરને શું કહે છે? તો એને વેબ બ્રાઉઝર કહેવામાં આવે છે. તો આજ માટે બસ એટલા જ MCQ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને જે પણ વિદ્યાર્થીઓ આ PDF ખરીદવા માંગતા હોય, જે 250 વનલાઇનર પ્રશ્નની PDF ખરીદવા માંગતા હોય એ તે નંબર પર મેસેજ કરી શકે.